જૂનાગઢના ગરવા ગિરનાર પર્વત પર આવેલ અંબાજી મંદિરના મહંત બ્રહ્મલીન તનસુખગીરી બાપુની આજે ધૂળલોટ વિધિ હતી। આ દરમિયાન બ્રહ્મલીન તનસુખગીરી બાપુના પરિવારજનોની માંગ હતી કે અમારા પરિવારજનોમાંથી અંબાજી મંદિરની ગાદી અપાય। જોકે બ્રહ્મલીન તનસુખગીરી બાપુના પરિજનોની માંગને દરકિનાર કરી અખાડા દ્વારા પ્રેમગીરી મહંતની અંબાજી મંદિરના મહંત તરીકેની ચાદર વિધિ કરી દેવાઈ। આ ધૂળલોટ વિધિ દરમિયાન અન્ય સાધુ સંતો પણ હાજર રહ્યા હતા। અખાડાના આ નિર્ણયથી પરિવારજનોમાં ભારે આક્રોશ જોવા મળેલ। તનસુખગીરી બાપુના પરિજનો દ્વારા આ બાબતે યોગ્ય ન્યાયની માંગ કરાઈ। બીજી તરફ વિરોધની વચ્ચે કરાયેલ ચાદર વિધિ બાદ સાધુ સંતો દ્વારા પ્રતિક્રિયા અપાઈ। અખાડાની પરંપરા મુજબ પ્રેમગીરી ચાદર વિધિ કરાઈ હોવાનું હરિગીરી બાપુ દ્વારા જણાવવામાં આવ્યું। હાલ ભલે પ્રેમગીરી બાપુની ચાદર વિધિ કરાઈ છતાં મામલે અંબાજી મંદિરના મહંતને લઈને છેલ્લો નિર્ણય કલેક્ટરનો રહેશે તેવું ઇન્દ્ર ભારતી બાપુએ જણાવ્યું હતું। અંબાજી મંદિરના નવા મહંતના નામને લઈને શરૂ થયેલ વિવાદ ચર્ચાનો વિષય બનેલ છે। ગઈકાલે આ બાબતે ભૂતનાથ મંદિરના મહંત મહેશગીરી બાપુએ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તનસુખગીરી બાપુ પાસેથી સહી સિક્કા કર્યાના આક્ષેપ પણ લાગેલ। ત્યારે હવે આગામી દિવસોમાં અંબાજી મંદિરના નવા મહંત કોણ બનશે એ હવે જોવું રહ્યું। સંવાદદાતા જગદીશ યાદવ, ઇન્ડિયા 24 ન્યૂઝ, જૂનાગઢ। जो मरे गयो मारा परिवार मरे गयो प्रेमगीरी बापू અને હરિગીરી બાપુ પ્રેમગીરી બાપુને જાહેર કર્યા છે કે અમે માનીએ નથી। અમારા વિરુદ્ધનું કાર્ય થાય છે અને નહીં, અમે આ સ્વીકારવા તૈયાર નથી। અને જો આ કર્યું અને આ સંભાળશે તો અમે મરી જાઉં। અને આનો છે ને 24 કલાક અમને 24 કલાકની અંદર ન્યાય જોઈએ। जी बाबू, अभी हमारे सामने गिरनार मंडल के अध्यक्ष जो वाक्य निकाला, जो आपको बताया, उसी का हम पुष्टि करता हूँ और प्राचीन परंपराओं का निर्वाह करते हुए तनसुखगिरी जी महाराज को भी जूना अखाड़े के श्री महंत रामगिरी जी महाराज ने उनको परंपरा के साथ जो है 14 मणि और चांद बोदला की परंपरा के हिसाब से श्री महंत सिद्धेश्वर गिरी जी महाराज ने और 14 मणि के रामचंद्र गिरी जी महाराज, सलंदर गिरी जी महाराज और मनोज गिरी जी महाराज, रामेश्वर गिरी जी महाराज, ये सभी लोगों ने 14 मणि के जो अंतर्राष्ट्रीय राष्ट्रीय जो अध्यक्ष होते हैं, अनेक प्रकार के मणि के परंपरा से हिसाब से और निर्णय जो होता है मंडल अखाड़ा पदाधिकारी जो भी होते हैं वो सब उसका सम्मान करते हैं, उसकी पुष्टि करते हैं, उस प्रस्ताव को जय घोष करते हैं, जिससे रीति रिवाज प्राचीन परंपराएं कायम रहे। जय जी। અને ભીડભંજન મહાદેવના મહંત મોટા પીર બાબા તનસુખગીરીજી મહારાજનું આજે ત્રીજા દિવસે જે અમારી અખાડાની પરંપરા મુજબ ધૂળ રોટ કહેવાય, એ ધૂળ રોટનું આજે એક કાર્ય હતું। એની અંદર સર્વે અખાડાના સાધુ સંતો મળી કરીને જે અમારી અખાડાની જે પરંપરા હોય છે કે કોઈ શિષ્ય પાછળ ન હોય તો અખાડો એક શિષ્ય બનાવે છે। તો આજે અમારા શ્રીપદ દસનામ જૂના અખાડાના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી પ્રેમગીરીજી મહારાજને આજે શિષ્ય તરીકે, સમાધિ શિષ્ય તરીકે શ્રીપદ દસનામ જૂના અખાડાએ ઘોષિત કર્યા છે। કેમ કે આ પરંપરા એક 14 મડીની પરંપરા હોય છે, એની અંદર 14 મડી
આ ચાંદ બોદલા પરિવાર કહેવાય. એટલે એ પરંપરાની અંદર જે પરિવાર આવે એની અંદર પ્રભુ 14 મળી છેલ્લે બાકી આની અંદર નિર્ણય લે છે. પહેલાં અખાડો નિર્ણય લે, પછી મઢી નિર્ણય લે અને પછી હરેક પરિવારવાળા નિર્ણય લે. તો આજે અખાડાના સર્વે સંતો એ નિર્ણય લઈ કરી અને આજે મહારાજ શ્રી પ્રેમગીરીને ત્યાંના મહંત ઘોષિત કર્યા છે. અને બીજું જે કાંઈ આગળ થતા, કેમ કે સ્વતંત્ર ભારત છે, કેમ કે તમે પ્રશ્ન પૂછશો એને પહેલાં હું કહી દઉં તમને કે આ સ્વતંત્ર ભારતની અંદર સ્વતંત્ર નાગરિક છે. હરેક દાવો કરી શકે છે, તમે પણ દાવો કરી શકો છો કે આ ચીજ મારી છે, પણ છેલ્લો નિર્ણય જે હશે એ કલેક્ટર સાહેબના હાથમાં હશે ને સરકાર જે માન્ય રાખશે એ અમારું સન્માન્ય છે. ઓમ નમો નારાયણ. જય હિન્દ.